કેમ છો મિત્રો, મારું નામ છે દર્શન પ્રજાપતિ અને તમારા બધાનું મારી YouTube ચેનલમાં સ્વાગત છે। આજે આપણે જવાના છે ચોટીલા। તો મિત્રો અમે આવી ગયા છીએ વાંકાનેર બાઉન્ડ્રીએ। આ રસ્તો રાજકોટ તરફથી આવે છે। આ રસ્તો ચોટીલા તરફ જાય છે। તો આપણે અહીંયા કરીએ થોડોક નાસ્તો। મિત્રો આપણે આવી ગયા છીએ પવિત્ર એવા તીર્થધામ ચોટીલા। હું તમને વિડીયોના માધ્યમથી માં ચામુંડમાના દર્શન કરાવીશ। તો મિત્રો આ છે ચોટીલાની બજાર। ચોટીલામાં 4 વ્હીલ અને 2 વ્હીલની પાર્કિંગની ફ્રી સુવિધા છે। મિત્રો અમે આવી ગયા છીએ ચામુંડા માતાજીના ડુંગરના પ્રવેશ દ્વારે। તો અહીંયાથી આપણે પગથિયા ચડવાની શરૂઆત કરશું। અને પૂનમે લાખો શ્રદ્ધાળુ આવે છે। લાખો શ્રદ્ધાળુ પોતાની માનતા પૂરી કરવા ચોટીલા આવે છે।
ચડવામાં બહુ અઘરા છે, તેથી બધા લોકો આ પગથિયા ચડવામાં થાકી જાય છે. મંદિરમાં શ્રીફળ વધારવાની મનાઈ છે. તમારે શ્રીફળ અહીંયા વધારવાનું છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરમાં. ચાલો હું તમને દર્શન કરાવું. ભારતમાં એક જ એવું મંદિર છે જ્યાં બે મુખવાળા ચામુંડમાં બેઠા છે, તે ચોટીલા જ છે. તો મિત્રો, વિડીયોમાં તમને નીચે ખૂણામાં મારી ચેનલનો લોગો દેખાતો હશે, તેના પર ક્લિક કરો. તેના પછી વિડીયોઝનું ઓપ્શન મળી જશે, તેના પર ક્લિક કરો. તેના પછી ઉપર સબસ્ક્રાઇબ કરી લો. સવારી સિંહ. તો મિત્રો, આ છે માતાજીનો અખંડ ધૂણો. ચામુંડા માતાજીનું મંદિર છે, પણ બે મુખવાળા ચામુંડા માતાજીનું મંદિર એક જ છે, ચોટીલામાં. ચોટીલા ચામુંડ માતાજીનું પ્રાગટ્ય ધામ છે. આસો મહિનાની નવરાત્રિમાં માત્ર 5 લોકો જ રાત્રે મંદિરમાં રોકાય છે, તે માતાજીનો હુકમ છે. આસો મહિનાની નવરાત્રિમાં માતાજીનો મહોત્સવ થાય છે અને આઠમના દિવસે મહાયજ્ઞ થાય છે. દર પૂનમે લાખો શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા આવે છે. તો મિત્રો, આપણે માતાજીના સરસ રીતે આપણે દર્શન કરી લીધા છે. તો ચાલો હવે નીચે ઉતરીએ. પગથિયાની ડાબી બાજુ ભોજનાલય આવેલું છે. બધા ભક્તો માટે પ્રસાદી નિઃશુલ્ક છે.
અતિથિ ભવનમાં 46 રૂમ અને 10 હોલ છે. યાત્રીઓને રહેવા માટે નિઃશુલ્ક સેવા આપે છે. આશા કરું છું કે તમને મારો ચોટીલાનો વ્લોગ ગમ્યો હોય. જો તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.